નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, ઘણા લાંબા સમયથી દેશભરના કરોડો કર્મચારીઓ કે જેઓ એનપીએસ અંતર્ગત પેન્શન સ્કીમમાં જે છે તે જોડાયા છે અને સરકાર દ્વારા ઓપીએસ બંધ કરતા જે છે તે ફરજિયાતપણે કરોડો કર્મચારીઓને એનપીએસમાં જોડી દેવામાં આવ્યા છે। આ તમામ કર્મચારીઓ ઘણા લાંબા સમયથી છેલ્લા 1-1.5 દાયકાથી સરકાર સમક્ષ ફરીથી ઓપીએસ લાગુ કરવાને લઈ અને મિત્રો લડત લડી રહ્યા છે। વિવિધ કર્મચારી યુનિયનો સાથે જ મિત્રો ઓલ ઇન્ડિયા જોઈન્ટ એમ્પ્લોઈઝ ફેડરેશન દ્વારા પણ મિત્રો આના વિશે વખત સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે, જેને લઈ સરકાર દ્વારા ગત લોકસભાની ચૂંટણી પહેલાં ગત વર્ષે નાણાં સચિવ શ્રી ટી સોમનાથનની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી હતી અને આ કમિટી દ્વારા અલગ અલગ જે રાજ્યો છે, દેશના 33 રાજ્યો જે 30 રાજ્યો, એ તમામ રાજ્યોની અંદર જે પેન્શન સિસ્ટમ અત્યારે હાલ કાર્યરત છે તમામનો અભ્યાસ કર્યો હતો। મિત્રો, હવે દરેક પેન્શનર્સને આનંદો મિત્રો પેન્શનર્સ આનંદો, કારણ કે પેન્શનર્સોને હવેથી એનપીએસમાં પણ ગેરંટેડ પેન્શન અંગેની વિચારણા સરકાર સમક્ષ આ સમિતિ દ્વારા આપવામાં આવી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે પેન્શનરોને મિત્રો હવે રિટાયરમેન્ટ બાદ એક નિશ્ચિત પેન્શન ફરજિયાતપણે મળશે તેવું આ સોમનાથન સમિતિ દ્વારા સરકારને સૂચન કરતા હવે પેન્શનર્સોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે અને આગામી બજેટમાં જે છે તે મિત્રો સરકાર આ જે છે તે 23 જુલાઈના રોજ બજેટ રજૂ થવાનું છે, તેમાં આની જાહેરાત જે છે તે સરકાર દ્વારા વિધિવત રીતે થઈ શકે છે। તો વિડીયોમાં વિગતવાર મિત્રો બન્યા રહેશો આગળની માહિતી જાણવા માટે કે પેન્શનમાં શું સમિતિ દ્વારા વધારો કરવામાં આવે છે અને શું સૂચન કરવામાં આવ્યું છે, તમામ માહિતી વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓનું નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગેરંટેડ પેન્શન અંગે વિચારણા મિત્રો આપ સૌને જણાવી દઈએ કે જ્યાં ભાજપ સરકારનું રાજ ચાલી રહ્યું છે, એટલે કે ભાજપ સરકારની સત્તા છે, તેવા તમામ રાજ્યોમાં હાલમાં ઓપીએસ લાગુ નથી, પરંતુ તે સિવાયના અન્ય રાજ્યોમાં જૂની પેન્શન યોજનાઓને અમલમાં મૂકવાના નિર્ણયો જે તે રાજ્ય સરકારો દ્વારા કરી દેવામાં આવે છે। રાજ્ય સરકારોમાં ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી વગેરે જેવા રાજ્યોનો સમાવેશ થાય છે। મિત્રો, રાજસ્થાનમાં પણ ગત વર્ષે જે છે તે ગેહલોત સરકાર દ્વારા ઓપીએસ લાગુ કરવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો, પરંતુ જેવી જ ભાજપ સરકાર ત્યાં સપાઈ ગઈ તેણે મિત્રો ઓપીએસ પર બ્રેક લગાવવાની જે છે તે મિત્રો શરૂઆત કરી દીધી છે। ભાજપ સિવાયના અન્ય રાજ્યોએ જૂની પેન્શન યોજના અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે, જેની સામે આંધ્રપ્રદેશ સરકારે એનપીએસ હેઠળ છેલ્લા પગારના 50% પેન્શન આપવાનું મોડલ અપનાવ્યું છે, જે મુજબ પાર્ટ વિથડ્રોલમાં પ્રમાણસર ઘટાડો કરી છેલ્લા પગારના 50% પેન્શન ચૂકવવા ઠરવાયું છે। આ માટે ભંડોળની અછત જણાય ત્યારે કેન્દ્ર સરકાર પૂરું પાડે તેવી પણ મિત્રો જોગવાઈ કરવામાં આવી છે। પૂરી પેન્શન યોજનામાં જૂની પેન્શન યોજનામાં પાછા ફરવાને બદલે મોદી સરકારે ટીવી સોમનાથનના નેતૃત્વમાં રચેલ પેનલે પોતાનો રિપોર્ટ સુપ્રત કર્યો છે, જેમાં આંધ્રપ્રદેશની વર્ષ 2023માં લાગુ કરાયેલ પેન્શન મોડલને સ્વીકારવા ભલામણ કરાઈ છે। મિત્રો, હાલ એનપીએસમાં બજાર આધારિત વળતર નક્કી કરાયેલ છે। મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે જૂની પેન્શન યોજનામાં જે છે તે કર્મચારીના પગારમાંથી પૈસા કપાતા ન હતા, જ્યારે એનપીએસમાં જે છે તે મિત્રો કર્મચારીના પગારમાંથી 10% કપાય છે, સામે સરકાર 14% ઉમેરે છે અને 24% એનપીએસમાં રોકાણ કરવામાં આવે છે અને આ રોકાણ સંપૂર્ણ શેરબજાર આધારિત હોવાથી જ્યારે કર્મચારી રિટાયર્ડ થાય છે, નિવૃત્ત થાય છે, ત્યારે તેને મળનાર પેન્શનની જે રકમ છે એ અનિશ્ચિત હોય છે, શેરબજાર પર આધારિત હોય છે। જ્યારે ઓપીએસમાં કોઈપણ જાતના પૈસા કર્મચારીના કપાતા નથી અને સરકાર દ્વારા જે છે તે મિત્રો નિવૃત્તિ સમયે જે તે કર્મચારીનો જે પગાર હોય તેના અડધા પગારમાં બેઝિક અને મોંઘવારીનો જે કેલ્ક્યુલેશન હોય તેના અડધો પગાર સરકાર દ્વારા તેને મિત્રો આજીવન આપવામાં આવે છે। ત્યારબાદ દર 6 વર્ષે જે મોંઘવારીની સમીક્ષા કરી અને સરકારી કર્મચારીઓ સાથે પેન્શનર્સોને પણ મિત્રો મોંઘવારી રાહત વધારી આપવામાં આવે છે। આમ સરકારી પેન્શનર્સોને પગાર પંચ તેમજ મોંઘવારીના લાભો ઓપીએસમાં મળે છે, જ્યારે એનપીએસમાં મિત્રો જે છે તે મિત્રો સંપૂર્ણ બજાર આધારિત પેન્શન હોવાથી કોઈ નિશ્ચિત રકમ જે છે તે વળતર નક્કી કરાયેલ હોતું નથી। મિત્રો, પરંતુ આંધ્રપ્રદેશ સરકાર દ્વારા ગતરોજ 2023માં એનપીએસ અંતર્ગત જે છે તે મિત્રો જે 60% એનપીએસનું જે કુલ જે ભંડોળ જે છે જમા થશે તેમાંથી 60% જે ભંડોળ છે તે હાલની સિસ્ટમ મુજબ જે છે તે મિત્રો પેન્શન ધારકને મળી જાય છે, બાકીના 40% જે છે તે સરકાર પોતાની સાથે અબાધિત રાખે છે અને તેમાંથી મિત્રો એક નિશ્ચિત રકમ દર મહિને જે છે તે પેન્શનર્સને ચૂકવવામાં આવશે અને જ્યારે પેન્શનર્સ મિત્રો હયાત નહીં હોય ત્યારે તેના વારસદારને બાકીની જે 40% રકમ છે તે વ્યાજ વગર એટલે કે વિના વ્યાજે સરકાર દ્વારા જે છે તે મૂળ રકમ તેના આશ્રિતને આપી દેવામાં આવે છે। હાલ એવી સિસ્ટમ છે, પરંતુ આંધ્રપ્રદેશ સરકાર દ્વારા ગત રોજ જે છે તે નવું કોન્ટ્રીબ્યુશન જે લાવવામાં આવી છે અને જે 60% જે રિટાયર્ડ સમયે એક સાથે મિત્રો એનપીએસના ચૂકવી દેવામાં આવે છે તેના બદલે મિત્રો થોડુંક કોન્ટ્રીબ્યુશન ઘટાડી અને એ કોન્ટ્રીબ્યુશન જે છે તે 45% કરી દેવામાં આવ્યું છે અને બાકીના 55%માંથી સરકાર જે છે તે મિત્રો નિશ્ચિત
કર્મચારીના જિલ્લા પગારના 50% આજીવન જે છે તેને ચૂકવવા માટે જે છે તે મિત્રો સરકાર દ્વારા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ જ મોડલ મિત્રો જે છે તે મિત્રો ટીવી સોમનાથન સમિતિ કે જેમણે જૂની પેન્શન યોજનાનો અભ્યાસ કરવા માટે રચવામાં આવી હતી, તેમણે મિત્રો સરકારને સૂચન કર્યું છે કે આંધ્રપ્રદેશ સરકાર દ્વારા જે મોડલ અપનાવાયું છે તે જ મોડલ સમગ્ર દેશમાં જે છે તે લાગુ કરવામાં આવે. અને મિત્રો આ મોડલ જે છે તે આગામી 23 જુલાઈના રોજ કેન્દ્ર સરકારના નાણામંત્રી શ્રી સીતારામન દ્વારા જે છે તે મિત્રો રજૂ થવા જઈ રહી છે. અને આમાં ક્યાંક ને ક્યાંક આ મોડલનો જે છે તે ઉલ્લેખ કરી અને ઓપીએસની જગ્યાએ એનપીએસમાં જ જે તે કર્મચારીઓને ગેરંટેડ પેન્શનની જે છે તે મિત્રો ઓફર કરવામાં આવે તેવી આશાઓ સેવાઈ રહી છે. જોવાનું એ રહે છે કે 23 જુલાઈએ આ પેન્શનને લઈને સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવાય છે કે નહીં. જય હિન્દ, અસ્તુ.